નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। વલસાડ હાઈવે ઉપર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશ લાવવા વલસાડ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં કરી રહી હતી। જે દરમિયાન વલસાડ રૂરલ પોલીસની ટીમ સરોધી હાઈવે ઉપર આવેલી દ્વારકાધીશ હોટલના પાર્કિંગમાં ચેક કરતા ટેન્કર ચાલક, ક્લીનર અને દ્વારકાધીશ હોટલનો સંચાલક ટેન્કરમાંથી ઓઇલ ચોરી કરતા પકડાયા હતા। વલસાડ રૂરલ પોલીસે ટેન્કર ચાલકની મિલીભગતમાં ચાલતો ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો। હોટલ સંચાલક સહિત 3 લોકોની ધરપકડ કરી છે। વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। વલસાડ હાઈવે ઉપર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશ લાવવા વલસાડ એસપી ડોક્ટર કરણ રાજ વાઘેલાએ વલસાડ રૂરલ પોલીસની ટીમને સૂચના આપી હતી। જે સૂચના આધારે વલસાડ રૂરલ પોલીસના પીઆઈ ભાવિક જીતિયાના નેતૃત્વમાં વલસાડ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં મથકમાં વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી। અદાણી પોર્ટથી એક ટેન્કરમાં પામ ઓઇલ લઈને દમણ જઈ રહ્યો હતો, જે સરોધી હાઈવે પર જમવા રોકાયો હતો। જે દરમિયાન વલસાડ રૂરલ પોલીસની ટીમે મળેલી બાતમીના આધારે સરોધી હાઈવે ઉપર આવેલી દ્વારકાધીશ હોટલના કમ્પાઉન્ડમાં ટેન્કરના ચાલકને, ક્લીનર અને હોટલ સંચાલકની મિલીભગતમાં હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલું એક ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે પામ ઓઇલની ચોરી થતી હોવાની બાતમી વલસાડ રૂરલ પોલીસની ટીમને મળી હતી। જેના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। જ્યાં ચેક કરતા બાતમીવાળા ટેન્કર પાસે 3 ઈસમો ટેન્કરના વાલ પાસે ઊભા રહીને ટેન્કરમાંથી પામ ઓઇલની ચોરી કરતા રંગે હાથ ઝડપાયા હતા। રૂરલ પોલીસે અચાનક ધસી જઈને કોર્ડન કરી ટેન્કરમાંથી તેલ ચોરેલા 7 ડબ્બા સાથે સરોધી હાઈવે ઉપર આવેલી દ્વારકાધીશ હોટલનો સંચાલક ભાર્ગવ હસમુખ વાડદોરિયા, ટેન્કર ચાલક કિશન અનિલ યાદવ અને ક્લીનર લાલ બહાદુર બેજનાથ યાદવની વલસાડ રૂરલ પોલીસની ટીમે અટકાયત કરી હતી। આરોપીઓની વલસાડ રૂરલ પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા ટેન્કર ચાલક કિશન સરોધી હાઈવે ઉપર આવેલી દ્વારકાધીશ હોટલમાં અવારનવાર જમવા આવતો જતો રહેતો હતો, જેથી હોટલ સંચાલક ભાર્ગવ સાથે ઓળખાણ થઈ હતી। જેથી ટેન્કરના માલિક અને ઓઇલ કંપનીના સંચાલકોની જાણ બહાર ટેન્કરમાંથી તેલ કાઢી એક તેલના ડબ્બાના ₹1200 પ્રમાણે વેચવાનું નક્કી થયું હતું, જેમાં 15 કિલોના 7 ડબ્બા પામ ઓઇલ। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।